નમસ્કાર મિત્રો, આજે આપણે મૂડી બજેટ પદ્ધતિનો એક દાખલાની ગણતરી કરવાની છે. દાખલા નંબર 35 જેકે લિમિટેડ. મિત્રો આ દાખલો ગુજરાત યુનિવર્સિટી ટીવાય બીકોમમાં એપ્રિલ 2017 ની અંદર પૂછવામાં આવ્યો હતો આ જ રકમ સાથે. તો મિત્રો આ દાખલાની આપણે ગણતરી કરીએ છીએ. તેના પહેલા મિત્રો એક આપણે વાત કરી લઈએ કે હજી પણ તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને એકાઉન્ટના દરેક દાખલાનું સોલ્યુશન મૂકવામાં આવે છે તમને સરળતાથી મળી રહે અને તમને ભવિષ્યમાં લેવાનારી યુનિવર્સિટીની પરીક્ષામાં સૌથી વધારે કામ લાગે તેવા દાખલાની ગણતરી સાથે આ વિડીયો બનાવવામાં આવશે. તો મિત્રો હજી પણ તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો મિત્રો આપણે આ દાખલાની પહેલા ચર્ચા કરીએ અને ત્યારબાદ આપણે ગણતરી કરીશું. જેકે લિમિટેડની 3 લાખની કિંમતનો નવો પ્લાન્ટ ખરીદવાનું વિચારે છે. કંપની તેના કાર્ય કરવાના દરેક વર્ષ માટે નિભાવ ખર્ચ 20,000 રૂપિયા અંદાજેલ છે. પ્લાન્ટનું આયુષ્ય 5 વર્ષનું અંદાજવામાં આવ્યું છે. ભંગાર કિંમત 50,000 ઉપજશે. આ પ્લાન્ટ દ્વારા ઉપજવા ધારેલ નફો, ઘસારો અને કરવેરા તથા નિભાવ ખર્ચ પહેલાનો નીચે મુજબ આપણને આપેલો છે. 5 વર્ષની માહિતી આપણને આપેલી છે. કંપની સીધી લીટી પદ્ધતિએ ઘસારો ગણે છે. વટાવનો દર 12% અને કરવેરાનો દર 50% છે. નીચેની 3 પદ્ધતિએ જવાબ શોધવાનો છે. પહેલું છે પ્રથમ આપ પદ્ધતિ, સરેરાશ વળતર દરનો પદ્ધતિ, ચોખ્ખું વર્તમાન મૂલ્ય. 12% વટાવના દરે 1 રૂપિયાનું વર્તમાન મૂલ્ય, એનો મતલબ કે વટાવનો અવયવ આપણને આપી દીધેલું છે. કેટલું છે? 5 વર્ષનું આપણને આપી દીધેલું છે. મિત્રો જ્યારે પણ તમારે મૂડી બજેટનો દાખલાની ગણતરી કરવી હોય ત્યારે સૌ પ્રથમ તમારે રોકડ પ્રવાહની જરૂર પડે છે. તો આપણે પહેલા રોકડ પ્રવાહ શોધી નાખ. તો 5 વર્ષની આપણને માહિતી આપેલી છે. 5 વર્ષની માહિતી લખવાની છે. નફો આપણને આપેલું છે. કેટલું આપેલું? 1,10,000 રૂપિયા, 1,50,000 રૂપિયા, 2,50,000 રૂપિયા, 2 લાખ રૂપિયા અને 1,80,000 રૂપિયા નફો આપણને આપેલો. મિત્રો ઘસારો આપણે ગણવાનો છે. તો ઘસારો કઈ રીતે ગણીશું? તો ઘસારો બરાબર કુલ રોકાણો માઇનસ ભંગાર કિંમત ભાગ્યા યંત્રની આયુષ્ય વર્ષ. 3 લાખ રૂપિયા આપણું રોકાણ છે. ભંગાર કિંમત 50,000 છે ભાગ્યા 5 વર્ષ. 5 વર્ષની માહિતી આપેલી છે એટલે 5 વર્ષ લઈશું. 3 લાખ માઇનસ 50,000 ભાગ્યા 5 એટલે આપણને ઘસારો મળશે દર વર્ષે 50,000 રૂપિયા. નફામાંથી નિભાવ ખર્ચ પણ આપણે બાદ કરીશું. તો નિભાવ ખર્ચ દર વર્ષે કેટલું છે? 20,000 રૂપિયા અંદાજિત આપવામાં આવેલું છે. હવે નફામાંથી આપણે બાદ કરીશું એટલે આપણને ચોખ્ખો નફો મળશે. 1,10,000 માઇનસ ઘસારો 50,000 માઇનસ નિભાવ ખર્ચ 20,000 એટલે આપણને ઘસારો તથા નિભાવ ખર્ચ બાદનો નફો આપણને મળશે 40,000 રૂપિયા. 1,50,000 માઇનસ 50,000 માઇનસ 20,000 એટલે આપણને નફો કેટલો મળશે? 80,000 રૂપિયા. તેમાંથી મિત્રો આપણે કરવેરા બાદ કરવાના છે. તો 50% કરવેરા છે. તો આ જે આપણને નફો મળે છે એના 50% કરવેરા આપણે શોધવાના છે. તો કેટલા આવશે? 20,000 રૂપિયા. 80,000 રૂપિયા 50% એટલે 40,000 રૂપિયા. 1,80,000 ના 50% એટલે 90,000 રૂપિયા. 1,30,000 ના 50% એટલે 65,000 રૂપિયા. આ આપણને મિત્રો શું મળે છે? કરવેરામાં. હવે કરવેરા બાદનો નફો આપણે શોધવાનો છે. તો આમાંથી આ બાદ કરીશું એટલે એની જ રકમ આપણે મળશે. 40,000 માઇનસ 20,000 એટલે આપણને કરવેરા બાદનો નફો મળે છે 20,000 રૂપિયા. 80,000 માઇનસ 40,000 એટલે આપણને નફો મળશે 40,000 રૂપિયા. એટલે આપણને કરવેરા બાદનો નફો મળશે. એટલે કુલ નફો આપણને કેટલો મળશે? 2,70,000 રૂપિયા. મિત્રો જ્યારે પણ મૂડી બજેટનો દાખલો ગણવાનો હોય ત્યારે આપણે રોકડ પ્રવાહની જરૂર પડે છે. અને આપણે રોકડ પ્રવાહ કઈ રીતે શોધીશું? તો જે કરવેરા બાદનો નફો આવે છે તેમાં ઘસારો ઉમેરો કરવામાં આવે છે. મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે આપણે રોકડ પ્રવાહની ગણતરી કરવાની હોય ત્યારે આપણે કરવેરા બાદનો નફો વત્તા ઘસારો ઉમેરો કરવો એટલે તમને રોકડ પ્રવાહ મળે છે. તો ઘસારો કેટલો છે? 50,000 રૂપિયા. કરવેરા બાદનો નફો કેટલો? 20,000 રૂપિયા. બંને ઉમેરો કરીશું એટલે આપણને કેટલો મળશે? 70,000 રૂપિયા. મિત્રો અહીંયા ખબર ના પડે તો આપણે અહીંયા કોલમના નંબર લખેલા છે એટલે 8મો કોલમ બરાબર 7 વત્તા 3 એટલે 3 વત્તા 7 આ બંને કોલમનો સરવાળો કરવાનો છે એટલે આપણને જવાબ મળ્યો 70,000 રૂપિયા. 50,000 વત્તા 40,000 એટલે આપણને રોકડ પ્રવાહ મળશે 90,000 રૂપિયા. 50,000 વત્તા 90,000 એટલે આપણને રોકડ પ્રવાહ મળશે 1,40,000 રૂપિયા. ચોથા વર્ષે મિત્રો ધ્યાન રાખજો અહીંયા ચોથા વર્ષે આપણને ઘસારો 50,000 રૂપિયા અને કરવેરા બાદનો નફો કેટલો છે? 65,000 રૂપિયા. એટલે આપણને રોકડ પ્રવાહ કેટલો મળે છે? 1,15,000 રૂપિયા. મિત્રો હવે ધ્યાન રાખ 5મા વર્ષે ઘસારો કેટલો આપેલો છે? 50,000 રૂપિયા. કરવેરા બાદનો નફો કેટલો છે? 55,000 રૂપિયા. મિત્રો જ્યારે પણ દાખલાની અંદર ભંગાર કિંમત આપેલી હોય ત્યારે આપણે રોકડ પ્રવાહમાં છેલ્લા વર્ષમાં આપણે એ ભંગાર કિંમતનો ઉમેરો કરવો પડે છે. એટલે 50,000 વત્તા 55,000 1,05,000 વત્તા ભંગાર કિંમત કેટલી છે? 50,000 રૂપિયા. એટલે આપણને રોકડ પ્રવાહ કેટલો મળશે? 1,55,000 રૂપિયા. હવે મિત્રો આપણને રોકડ પ્રવાહ મળી ગયો. મિત્રો હજી પણ ખબર ના પડે તો અહીંયા મેં એક નોંધ લખી છે કે જો દાખલામાં જો ભંગાર કિંમત આપેલી હોય તો છેલ્લા વર્ષના રોકડ પ્રવાહમાં ઉમેરો કરવો. એટલે આપણે છેલ્લા વર્ષના રોકડ પ્રવાહમાં આપણે ઉમેરો કરેલો છે. હવે મિત્રો આપણે શાની ગણતરી કરવાની છે? પરત આપ સમય શોધવાનું છે. તો પરત આપ સમય શોધવા માટે આપણે સંચય રોકડ પ્રવાહ શોધવું પડે છે. તો સંચય રોકડ પ્રવાહ શોધીશું તો સૌ
સૌ પ્રથમ રોકડ પ્રવાહ કેટલો છે 70,000 રૂપિયા, તો પહેલા વર્ષે સંચય રોકડ પ્રવાહ એ જ આવશે 70,000 રૂપિયા. બીજા વર્ષે સંચય રોકડ પ્રવાહમાં ઉમેરો કરીશું 90,000 રૂપિયા, એટલે આપણને કેટલો મળશે 1,60,000 રૂપિયા. ત્રીજા વર્ષે આપણે 1,40,000 ઉમેરો કરીશું, એટલે આમાં 1,40,000 ઉમેરો એટલે 3 લાખ રૂપિયા આપણને મળે છે. હવે મિત્રો આપણે આગળના 2 વર્ષની ગણવાની જરૂર નથી, કારણ કે આપણે રોકાણ કેટલું છે 3 લાખ રૂપિયા, અને આપણે 3 લાખ રૂપિયા આપણે સંચય રોકડ પ્રવાહ મુજબ આપણને 3 લાખ કયા વર્ષમાં પરત મળી શકે છે? 3 વર્ષમાં પરત મળી શકે છે. તો એ આપણો જવાબ થઈ ગયો. તો પરત આપ સમય બરાબર 3 વર્ષ સંચય રોકડ પ્રવાહ મુજબ આ મુજબ આપણે ગણતરી કરેલી છે. મિત્રો આવી રીતનો દાખલો ગણવાનો હોય ત્યારે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો રહેતો નથી. બીજા નંબરમાં છે મિત્રો સરેરાશ વળતરનો દર. ને સરેરાશ વળતરનો દર શોધવા માટે આપણે સરેરાશ નફાની ગણતરી કરવી પડે ને સરેરાશ રોકાણની ગણતરી કરવી પડે. તો સરેરાશ નફાની ગણતરી, તો સરેરાશ નફો બરાબર કરવેરા બાદનો કુલ નફો, એટલે કે આપણે 2,70,000 રૂપિયા આપણને મળ્યું છે ભાગ્યા વર્ષો, એટલે 5 વર્ષો, એટલે આપણને સરેરાશ નફો મળશે 54,000 રૂપિયા. સરેરાશ રોકાણની આપણે ગણતરી કરવાની છે. તો સરેરાશ રોકાણ બરાબર શરૂઆતનું રોકાણ વત્તા ભંગાર કિંમત ભાગ્યા 2, એટલે આપણને શું મળશે? સરેરાશ રોકાણ મળશે 3 લાખ રૂપિયા વત્તા ભંગાર કિંમત 50,000 રૂપિયા ભાગ્યા 2, એટલે આપણને સરેરાશ રોકાણ મળશે આપણને 1,75,000 રૂપિયા સરેરાશ રોકાણ મળશે. હવે મિત્રો આપણે સૂત્રની અંદર મૂકીએ છીએ. તો સરેરાશ વળતરનો દર બરાબર સરેરાશ નફો ભાગ્યા સરેરાશ રોકાણ ગુણ્યા 100, 54,000 ભાગ્યા 1,75,000 ગુણ્યા 100, એટલે આપણને સરેરાશ વળતરનો દર મળે છે 30.86%. ત્યારબાદ મિત્રો આપણે ગણતરી કરવાની છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય. તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવા માટે આપણે વટાવનો અવયવ હોવો જોઈએ, જે આપણને દાખલાની અંદર આપેલું છે. કેટલું આપેલું છે? તો કે પહેલા વર્ષે, તો એ જે વટાવનો દર આપેલું છે એ આપણે અહીંયા લખી દેવાનું. હવે મિત્રો આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે. તો રોકડ પ્રવાહ ગુણ્યા વટાવનો અવયવ કરીશું, એટલે આપણને વર્તમાન મૂલ્ય મળશે 70,000 ગુણ્યા 0.893, 62,510 રૂપિયા આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળશે. 90,000 ગુણ્યા 0.797, એટલે આપણને 71,730 આ આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળશે. તો આ કોલમ બરાબર આ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે, એટલે આપણને કુલ વર્તમાન મૂલ્ય કેટલું મળશે? 3,94,945. મિત્રો જ્યારે પણ દાખલાની અંદર વટાવ અવયવ ન આપેલું હોય ત્યારે આપણે કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગણતરી કરવી પડે છે. તો એ કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગણતરી કઈ રીતે કરવાની હોય છે? તો વટાવ અવયવ બરાબર 1 ભાગ્યા 1 વત્તા વટાવનો દર કેટલો આપેલો છે? આપણને 12% આપેલું છે. તો કે 12 ભાગ્યા 100, એટલે આનું સાદું રૂપ આપણે આપીશું. તો 1 ભાગ્યા 1 વત્તા 0.12, 1 ભાગ્યા 1.12, આવી રીતનો આપણને જવાબ મળશે. હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગણતરી કરીએ. તો 1 ભાગ્યા આપણને ફાઇનલ આન્સર કેટલો મળેલો છે? 1.12, એટલે આપણને પ્રથમ વર્ષનો વટાવનો અવયવ કેટલો મળશે? 0.893. મિત્રો બીજા વર્ષનું શોધવા માટે આપણે કોઈ ગણતરી કરવાની નથી, ફક્ત કેલ્ક્યુલેટરમાં બરાબરનું ચિહ્ન આપેલું છે એ જ આપણે પ્રેસ કરીશું, એટલે આપણે બીજા વર્ષનું મળી જશે. ત્રીજા વર્ષની ગણતરી કરવા માટે ત્રીજી વખત પ્રેસ કરીશું, ચોથા વર્ષની ગણતરી કરવા માટે ચોથી વખત પ્રેસ કરીશું, અને પાંચમા વર્ષની ગણતરી કરવા માટે પાંચમી વખત પ્રેસ કરીશું, એટલે આપણને જવાબ મળી જશે. મિત્રો જ્યારે પણ દાખલાની અંદર ન આપેલું ત્યારે આવી રીતના આપણે ગણતરી કરી શકીએ કેલ્ક્યુલેટરની મદદ. પણ અહીંયા આપણને દાખલાની અંદર વટાવનો અવયવ આપેલો, એટલે આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળી ગયું છે. હવે આપણે શોધવાનું શું છે? ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર કુલ ચોખ્ખું વર્તમાન મૂલ્ય માઇનસ કુલ રોકાણો. તો કુલ ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું મળ્યું? 3,94,945 બાદ કુલ રોકાણો 3 લાખ રૂપિયા. મૂળ રોકાણો આપણને 3 લાખ રૂપિયા આપેલા છે, એટલે આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળશે 94,945 રૂપિયા. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્ર સર્કલની અંદર આ વિડીયોને શેર કરો, જેથી કરીને તમારા મિત્રોને પણ મદદ થશે કે આ ચેનલ ઉપર એકાઉન્ટના દરેક દાખલાના સોલ્યુશન મૂકવામાં આવે છે. થેન્ક યુ.